નમસ્તે મિત્રો, મજામાં હશો? મિત્રો, આજની સુંદર વાર્તા નિખિલ કિનારીવાળાએ લખેલી છે, જેનું શીર્ષક છે માનવતા મહેકે છે. તો પ્રસ્તુત છે વાર્તા. ડૉક્ટર જતીનભાઈ શહેરના એક જાણીતા કેન્સર સર્જન. લોકો કહેતા કે એમના હાથમાં જશ રેખા છે. આજે કોઈ કારણસર સાંજે ક્લિનિક પરથી આવ્યા પછી એ ખૂબ થાકેલા જણાતા હતા. જમવા બેઠા ત્યારે એમના પત્ની જયશ્રીબેને પણ પૂછ્યું કે આજે તબિયત સારી નથી કે કેમ? આમ મૂંગા મૂંગા કેમ છો? જતીનભાઈના ચહેરા પર એક અલગ જ પ્રકારનો ઉચાટ દેખાઈ રહ્યો હતો. જયશ્રીબેન મનોમન સમજી ગયા અને નક્કી કર્યું કે આજે ક્લિનિકમાં કંઈક બન્યું લાગે છે. અત્યારે જમવાનું પતાવી લઉં, પછી શાંતિથી વાત કાઢીશ. જમ્યા પછી ઘરના બગીચાના હિંચકા પર બંને જણા બેઠા હતા ત્યારે જયશ્રીબેને જતીનભાઈને આંખોમાં આંખો પરોવીને પૂછ્યું, સાચું કહેજો, આજે કંઈ થયું છે કે ક્લિનિકમાં કંઈ બન્યું છે? જયશ્રીબેનનો ભાવથી પૂછાયેલો પ્રશ્ન સાંભળીને જતીનભાઈ થોડીવાર વિચારોમાં પડી ગયા. પછી બોલ્યા, જયશ્રી, આજે મારા ક્લિનિકમાં એક 40થી 42 વર્ષની વયનું પેશન્ટ આવ્યું છે. પ્રશાંતભાઈ એમનું નામ. એમની સાથે એમનો 15 વર્ષનો એક પુત્ર નીરવ પણ હતો. પ્રશાંતભાઈએ કહ્યું, સાહેબ, મને આંતરડાનું કેન્સર થયું છે. ઘણા ડૉક્ટરોને બતાવ્યું. બધાનો અભિપ્રાય એક જ છે કે જો મારે જીવવું હોય તો ઓપરેશન તો કરાવવું જ પડશે. આવું કહીને એણે એના કેસના પેપર્સની ફાઇલ પણ મારી સામે મૂકી અને આગળ બોલ્યા, સાહેબ, મેં તમારું ખૂબ નામ સાંભળ્યું છે અને ખૂબ આશા લઈને આપની પાસે આવ્યો છું. આપના હાથમાં તો યશ છે. મારું ઓપરેશન કરીને મારી જિંદગી બચાવી લો. જયશ્રી, એમની આંસુ ટપકતી આંખે 2 હાથ જોડીને એમણે મને કહ્યું, સાહેબ, મારે જીવવું છે. મને મરવું પોસાય એમ નથી. એના બાજુમાં બેઠેલા એના દીકરાનો હાથ પકડીને બોલ્યા કે આ મારો નાનકડો એકનો એક દીકરો નીરવ છે. મારી પત્ની તો એને જન્મ આપીને જ અમને છોડીને આ દુનિયામાંથી જતી રહી. હવે જો હું પણ ચાલ્યો જાઉં તો મારા દીકરાનું ભવિષ્ય શું? સાહેબ, હું ખૂબ જ સામાન્ય પરિસ્થિતિનો માણસ છું. મારી પાસે તમારા જેવા મોટા ડૉક્ટરની સારવાર કરાવવા માટેના પૈસા નથી. ખૂબ હિંમત એકઠી કરીને પછી આપની પાસે આવ્યો છું. આપ મારો ઈલાજ તો કરશો ને? જયશ્રી, આ બધી વાતચીત દરમિયાન નીરવ એકે ટશે મારી સામે જોઈ રહ્યો હતો. એની આંખોમાં આંસુ નહોતા, પરંતુ પૈસાના અભાવે આવી પડેલી મુશ્કેલ પરિસ્થિતિની લાચારી ડોકાતી હતી. ડૉક્ટર જતીનભાઈએ વાતને આગળ વધારતા કહ્યું, જયશ્રી, મેં એમની કેસની તમામ ફાઇલો જોઈ લીધી. જો ઓપરેશનનો નિર્ણય તરત નહીં લેવાય તો એમની પાસે જીવનમાં બહુ જ થોડાક દિવસો બચ્યા છે. પ્રશાંતભાઈને તો મેં એમ કહી દીધું કે હું તમારી ફાઇલનો અભ્યાસ કરીને આવતીકાલે સવારે કહીશ. પણ હવે હું શું કરું? થોડું વિચારીને જતીનભાઈએ જયશ્રીબેનનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, જયશ્રી, એક ક્ષણ માટે તો હું મારા બાળપણમાં સરી પડ્યો હતો. નીરવની જગ્યાએ હું અને પ્રશાંતભાઈની જગ્યાએ મારા પિતાજી. પૈસાના અભાવે હું મારા પિતાની જરૂરી સારવાર નહોતો કરાવી શક્યો અને એ જતા રહ્યા. એ વખતે પૈસો જ સર્વસ્વ છે એવી દુનિયામાં ઘર કરી ગયેલી વિચારશૈલી અને સંવેદનશીલતાનું કોઈ મૂલ્ય જ નથી એવું મેં માની લીધું હતું. મેં મારા પિતાને ગુમાવ્યા અને હું એકલો પડી ગયો હતો. પણ મારા સદનસીબે એક સજ્જન ગૃહસ્થે
ભગવાન બનીને મારો હાથ ચાલ્યો, મને હિંમત આપી. મારા ભણતરનો બધો જ ખર્ચ એમણે ઉપાડી લીધો અને મને ભણાવીને ડૉક્ટર બનાવ્યો. જયશ્રી, પૈસાના અભાવે મારી સાથે જે બન્યું હતું એ હું નીરવ સાથે બનવા દેવા નથી માગતો. બોલ જયશ્રી, મારે નીરવનો હાથ ચાલી લેવો જોઈએ ને? હું પ્રશાંતભાઈનું ઓપરેશન કોઈ પણ પૈસા લીધા વગર કરી નાખું અને નીરવને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવામાં મારો યથાશક્તિ ફાળો આપું. આપણે આપવો જોઈએ ને? જયશ્રીબેને અશ્રુભીની આંખે જતીનભાઈની વાતમાં મૂક સંમતિ આપી. બીજા જ દિવસે ડૉક્ટર જતીનભાઈએ પ્રશાંતભાઈ અને નીરવને પોતાના ક્લિનિક ઉપર બોલાવીને પોતાનો નિર્ણય જણાવ્યો અને એમને બિલકુલ નિશ્ચિંત થઈ જવાનું આશ્વાસન આપ્યું. પ્રશાંતભાઈ બે હાથ જોડીને જતીનભાઈનો હૃદયપૂર્વક આભાર માની રહ્યા. એમની નજરે તો ડૉક્ટર જતીનભાઈ ભગવાનથી જરા પણ ઉતરતા નહોતા. એ દિવસે પૈસો હારી ગયો અને માનવતા જીતી ગઈ. મિત્રો, કેવી લાગી આ વાર્તા અને કેવો લાગ્યો વાર્તાનો અંત? જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વાર્તાને તમારા ગમતા લોકો સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.